ભગવાન મારે છે તોય કલ્યાણ કરે છે ને ભગવાન બચાવે છે તોય કલ્યાણ કરે છે। यहाँ पर क्रिया में भेद है, भाव में भेद नहीं है। सुनना, बहुत स्पष्ट और बहुत सूक्ष्म बात है। भगवान किसी को मारकर किसी का कल्याण करते हैं तो किसी को बचाकर किसी का कल्याण करते हैं। बेनु अंत फल तो कल्याण ज करे छे कल्याण। अहींया क्रियामां भेद छे, कोईकने बचावे छे ने कोईकने मारे छे, એટલે ક્રિયામાં there is a difference in the action, but there is no difference in emotion. ભાવનામાં ફરક નથી, ક્રિયામાં ફરક છે। આ એના જેવું છે। સાધારણમાં સાધારણ ઉદાહરણ તમને આપો તો કોઈ મજૂર પરિવાર હોય, સમજી લ્યો, અને એને માને બે દીકરા હોય, માને બે દીકરા હોય। નાનો દીકરો છે 8-10 વર્ષનો હોય અને મોટો દીકરો 17-18 વર્ષનો હોય અને મજૂરી કામે લાગી ગયો હોય, સમજી લ્યો। હો, નાનો દીકરો 8-10 વર્ષનો છે, સ્કૂલે ભણવા જતો હોય, અને મોટો દીકરો 17-18 વર્ષનો હોય તો મજૂરીએ લાગી ગયો છે। તો જે મજૂરી કરતો દીકરો હોય ને એ બે દીકરાને માં જમાડે ને ત્યારે જે મોટો દીકરો છે ને એને માં બાજરાના બે મોટા પૈડા જેવા રોટલા, સરસ મજાનું ઘી ચોપડી અને બે મોટા રોટલા મોટા દીકરાની થાળીમાં પરોસે। અને જે 8-10 વર્ષનો બાળક છે જે ખાલી સ્કૂલે જાય છે એનામાં બાજરાનો અડધો રોટલો રાખે, એની થાળીમાં અડધો રોટલો રાખે। તો એનો મતલબ શું એમ થયો કે માને છે એ મોટા દીકરા હારે વધારે પ્રેમ છે, નાનો દીકરા હારે પ્રેમ નથી, એને અડધો જ દીધો, અને મોટા દીકરાને બે મોટા ગાડાના પૈડા જેવા બાજરાના રોટલા માખણનો લોંદો નાખીને। તો એનો મતલબ એમ થયો કે માને મોટા દીકરા પ્રત્યે વધારે પ્રેમ છે એટલે એને બે રોટલા જમાડે છે, અને નાનો દીકરો એટલો ગમતો નથી ને એને અડધો, એમ મતલબ થાય ના। મોટા દીકરાની જરૂરત બે રોટલાની છે, કારણ કે એને મજૂરી કામે જવાનું છે, એને કામ કરવાનું છે। 18 વર્ષનો દીકરો યુવાન છે, એને વધારે જોઈએ, અને એ 8 વર્ષનો બાળક માં એને એમ કે તું આ અડધો રોટલો એઠો મૂકતો નહીં, કારણ કે એ માને ખબર છે અડધો નાખીશ ને તો એ અડધો એઠો મૂકશે। એટલે માં બે દીકરાની જરૂરત પ્રમાણે એકને બે રોટલો આપે અને બીજાને અડધો દે, છતાંય ક્રિયામાં ભેદ છે પણ માની મમતામાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ફરક નથી। માની મમતા જેટલી મોટા દીકરા પ્રત્યે છે એટલી જ નાના દીકરા, મમતામાં ફરક નથી, ક્રિયામાં ફરક છે। હવે એમાં નાનો દીકરો એમ રીસાઈ જાય કે તું તો મોટા ભાઈને વધારે લાડ કરે, એને તું બે રોટલો દે, મને અડધો દે, નહીં। માની ઈચ્છા છે મારા બે દીકરા સરસ રીતે જમે, મારા બે દીકરાને સંતોષ મળે, મારા બે દીકરા તૃપ્ત થાય ને મારા બે દીકરા સ્વસ્થ રહે। પણ તોય ક્રિયામાં ફરક છે, ભાવમાં ફરક નથી। સરસ રીતે જમે માનો ભાવ છે। અને સારું જમ્યું કોને કહેવાય ખબર છે? વાતમાંથી વાત નીકળી તો કહું, સારું જમ્યું કોને કહેવાય ખબર છે? આપણને આપણું પેટ ભૂલાઈ જાય ને તો સમજી લેવાનું આપણે સારું જમ્યા। સમજો, પેટના રોગો ઘણા નીકળે છે, એટલે જમવું સારું બહુ જરૂરી છે જીવન માટે। સારું જમ્યું કોને કહેવાય? જમ્યા પછી આપણે જો આપણું પેટ ભૂલાઈ જાય ને તો સમજી લેવાનું આપણે સારું જમ્યા। કારણ કે ઓછું જમો ને તો યાદ આવ્યા રાખે કે હજી તો ભૂખ લાગી છે, તોય પેટ યાદ આવે। ઓછું જમો ને તોય પેટ યાદ આવે, અરે હજી તો ખૂણો ખાલી છે, હજી તો ખૂણો ખાલી છે। અને બહુ વધારે જમી લ્યો ને તો એમ થાય બહુ જમ્યા। બરાબર છે ને? બહુ જમીએ ને તોય પેટ ભારે લાગે, બહુ જમાઈ ગયું, બહુ જમાઈ ગયું। એનો મતલબ બહુ જમો ને તોય પેટ યાદ રહે, ઓછું જમો ને તોય પેટ યાદ રહે, પણ માપસર જમો ને તો પેટ ભૂલાઈ જાય। માપસર જમીએ ને તો પેટ ભૂલાઈ જાય, ને સારું જમ્યું એને કહેવાય કે પેટ ભૂલાઈ જાય અને એકાદ ખૂણો ખાલી જ રખાય। तो भगवान किसी को मारकर उसका उद्धार करते हैं
तो किसी को बचा कर उद्धार करते हैं। यहाँ पे क्रिया में भेद है, भाव में भेद नहीं है। देयर इज अ डिफरेंस इन एक्शन बट नॉट इन इमोशन। અને ભગવાન ભક્તોના ભાવ માટે ગમે તે કરી શકે છે। આવા ભક્તોના અનેક ચરિત્ર, એ ગજેન્દ્ર હાથીનું ચરિત્ર હોય, પ્રહલાદજીનું ચરિત્ર હોય, કે ત્રેતા યુગમાં દક્ષિણ ભારતની વન્ય પ્રજાતિમાં જેનું નામ છે શબરી, એ વન્ય જાતિ છે। શબરી નામ નથી હો, શબરી એ જાતિ છે, વનની આદિવાસી જાતિનું નામ શબરી છે। 9મા સ્કંદમાં રામ કથાનું વર્ણન આવે અને પછી કૃષ્ણ જન્મ થાય છે। તો રામનું ચરિત્ર એટલું વિરાટ છે કે 9 દિવસની 9 કથા પણ ટૂંકી પડે, પણ ભાગવતમાં પણ રામ ચરિત્ર આવે છે, સંક્ષેપમાં આવે છે, આખી રામ કથા આવે છે। પ્રસંગ એવો છે કે માં શબરીની કુટિયામાં સીતાજીનું હરણ થયું, એના પછી ભગવાન રામ અને અનુજ લક્ષ્મણ શબરીમાની કુટિયાએ આવે છે। અને માં શબરી જન્મો જન્મોથી જેની પ્રતીક્ષા કરતી હતી, એ રામ મારા આંગણે આવ્યા છે, પ્રભુ શ્રી રામ મારે આંગણે આવ્યા છે, ઘેલી બની જાય છે માં શબરી। સમજાતું નથી હું શું કરું, ફૂલની રંગોળી કરું, હું આ કરું તે કરું, સમજાતું નથી, ઘેલી થઈ જાય છે। અને તમે અનુભવ્યું હશે ને, જેની આપણે બહુ રાહ જોતા હોય ને, ક્ષણ જીવનમાં આવે ને, ત્યારે આપણને સમજાય નહીં કે આમાં કરવું શું। માં શબરી ઘેલી થઈ જાય છે। અને જ્યારે ભગવાન આવ્યા અને પાનના પડિયામાં, પત્તાના ઝાડના વૃક્ષના પાનના પડિયામાં એઠા એઠા બોર રાખી અને ભગવાનને ધરાવતી જાય। આ પ્રસંગને અહીંયા જ અલ્પવિરામ મૂકીને મને એક સુંદર વાત યાદ આવે છે। રામાયણમાં ભગવાન રામે લંકા ઉપર વિજય, રાવણનો વધ કર્યો, લંકા ઉપર વિજય થયો, વિભીષણને લંકાનો રાજા નવા બનાવ્યા, અને પછી કથા છે 14 વર્ષ વનવાસના પૂરા થયા એટલે ભગવાન પુષ્પક વિમાનમાં બેસી રામ, લખન, જાનકી કોની કોની સાથે આવ્યા છે? હનુમાનજી, વિભીષણ, સુગ્રીવ, આ બધા નિષાદરાજ, આ બધાને સાથે લઈ અને ભગવાન અયોધ્યા આવ્યા છે। અને અયોધ્યામાં દીપાવલીનો ઉત્સવ સુંદર મજાનો થયો છે। ચારેય ભાઈઓ મિલન થયું, પાછું રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેય ભાઈઓનું મિલન થયું। ત્રણેય માતાઓએ સુંદર મજાના 56 ભોગના પકવાનો બનાવ્યા। રામનો રાજ્યાભિષેક થયો, રામ રાજા તરીકે બિરાજમાન થયા છે રાજગાદી। અને પછી એક વખત ચારેય ભાઈઓ બપોરના જમવામાં બેઠા છે। ચારેય ભાઈઓ બપોરે જમવા બેઠા છે તો ચારેય ભાઈઓની ચારેય પત્નીઓ અને ત્રણેય માતાઓ આ બધાય ભેગા થઈને ચારેય ભાઈઓને પ્રેમથી જમાડતી જાય। એક એક વાનગી વ્યંજન લઈ આવે અને ચારેય ભાઈઓને એક પછી એક પરોસતા જાય। ભગવાન રામ બેઠા છે, બાજુમાં લક્ષ્મણ છે અને એક બાજુ ભરત છે। ભગવાન વચ્ચે બેઠા છે, એક બાજુ લક્ષ્મણ, એક બાજુ ભરત, અને પરોસાતું જાય। અને પછી ભગવાને પ્રથમ કોળિયો લીધો છે।